જીવનમાં સુખી થવાના 10 નિયમો। જીવનમાં સુખ અને દુઃખ બંને આવે છે। વ્યક્તિ આર્થિક સમસ્યાઓ અને માનસિક તણાવના કારણે પરેશાન રહે છે। કેટલાક વિશેષ ઉપાયો કરીને પણ તમે જીવનમાં સુખ મેળવી શકો છો। તો ચાલો જાણીએ જીવનમાં સુખી થવા માટે કયા ઉપાયો કરવા જોઈએ। જો ઘરની સ્ત્રી સવારે ઉઠીને સૌથી પહેલા ઘરના મુખ્ય દરવાજા પર તાંબાના વાસણમાંથી પવિત્ર જળ છાંટે છે તો ઘરમાં દેવી લક્ષ્મીના પ્રવેશવાનો માર્ગ ખુલી જાય છે। ગાય માટે પહેલી રોટલી કાઢો, તેનાથી દેવતાઓ પ્રસન્ન થાય છે અને પિતૃઓને પણ શાંતિ મળે છે। ઘરના મંદિરની ઈશાન દિશામાં હંમેશા પાણીથી ભરેલો કળશ રાખો। પવિત્રતાના પ્રતીકો જેમ કે આરતી, દીવો, પૂજા, અગ્નિ વગેરેને મોઢેથી ફૂંક મારીને ઓલવશો નહીં। મંદિરમાં ધૂપ, અગરબત્તી અને હવન કુંડની સામગ્રી દક્ષિણ પૂર્વ દિશામાં એટલે કે અગ્નિ દિશામાં રાખવી જોઈએ। સાવરણીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે। ઘરમાં ક્યારેય સાવરણીને ઊભી ન રાખવી જોઈએ અને તેના પર પગ ન મૂકવો જોઈએ। તેનાથી ઉપરની પસાર થશે તો ઘરમાં સુખ અને સમૃદ્ધિનો અભાવ રહેશે। સાવરણીને હંમેશા છુપાવીને રાખવી જોઈએ। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દિવસ આથમી જાય કે પછી સાવરણી ન વાળવું જોઈએ। એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દેવી લક્ષ્મી ઘરમાંથી બહાર ચાલ્યા જાય છે અને માતા લક્ષ્મી તે ઘરમાં વાસ નથી રહેતો। પથારી પર બેસીને ક્યારેય ભોજન ન કરો। આવું કરવાથી ખરાબ સપના આવે છે અને ઘરમાં બૂટ કે ચપ્પલને ગમે ત્યાં ઊંધા જતા ન રાખવા જોઈએ। તેનાથી ઘરમાં અશાંતિ આવે છે અને ગરીબી પણ આવે છે। અઠવાડિયામાં એકવાર ઘરમાં મીઠાના કચરા પોતા જરૂર કરવા। તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે। જો ઘરના મંદિરમાં કોઈ પૂજનીય મૂર્તિ હોય તો દરરોજ ઘરના મુખ્ય દરવાજાની જમણી બાજુ સ્વસ્તિક બનાવી તેની પૂજા કરવી જોઈએ। ઘરમાં ક્યારેય કરોળિયા ઝાડા ન થવા દો, નહીં તો કરોળિયાના ઝાડા તમારા નસીબ અને કર્મને ફસાવી દેશે અને અવરોધો ઊભા કરે છે। જો તમે ઈચ્છો છો કે ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે તો દર અમાસના દિવસે ઘરને સારી રીતે સાફ કરો, નકર કામી વસ્તુઓ ઘરમાં ન રાખો। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો ઈશાન ખૂણો સૌથી પવિત્ર અને સકારાત્મક ભાગ છે। આ ખૂણામાં દેવી દેવતાઓનો વાસ થાય છે। આ કારણથી જીવનમાં પ્રગતિ અને સફળતા મેળવવા માટે આ સ્થાનને હંમેશા સ્વસ્થ રાખવું જોઈએ। સવારે ઘરમાં ભોજન અવશ્ય વગાડો, તેનાથી ઘરમાં દેવી શક્તિનો આશીર્વાદ આવે છે। ઘરમાં ગાયના છાણને મહિનામાં 2 વાર સળગાવીને ગુગળ, લીમડા, પાન, કપૂર, લવિંગ, ગુગળ વગેરેનો ધુમાડો કરવાથી ઘરની ઉપરની હવા સુરક્ષિત રહે છે અને રોગો દૂર થાય છે। સાંજે પૂજા કરતી વખતે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને તેમાં 2 લવિંગ પણ નાખો। જો તમે ઈચ્છો તો આ દીવો દરરોજ પ્રવેશ દ્વારની બંને બાજુ અથવા એક તરફ પ્રગટાવી શકો છો। આમ કરવાથી દેવતાઓની સાથે પૂર્વજોની કૃપા પ્રાપ્ત થાય છે, જેનાથી ઘરમાં આશીર્વાદ આવે છે। વાસ્તુશાસ્ત્રમાં પાણીના બિનજરૂરી ટીપા પડવાથી આર્થિક નુકસાન થાય છે। વાસ્તુ અનુસાર ટાંકીમાંથી પાણી ટપકવું શુભ માનવામાં આવતું નથી। જે ઘરમાં નળનું પાણી ટપકતું હોય ત્યાં સુખ અને સમૃદ્ધિ લાંબો સમય ટકતી નથી। ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ માટે આ દોષને તરત જ દૂર કરવો જોઈએ। આ માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।